આગામી 14 જૂન 2025ના રોજ યાત્રાધામ અંબાજી ખાતે એક અનોખો કાર્યક્રમ યોજાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં 1008 બહેનો એક સાથે સિંદૂર વૃક્ષનું વાવેતર કરશે। ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરના સન્માનમાં ગુજરાત સરકાર દ્વારા પહેલ કરવામાં આવી છે। આ કાર્યક્રમના સફળ આયોજન માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી। કલેક્ટરે જણાવ્યું કે સિંદૂર વન કાર્યક્રમ શૌર્ય, સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને પર્યાવરણ પ્રત્યેની સંવેદના દર્શાવે છે। તેમણે સંબંધિત અધિકારીઓને કાર્યક્રમની વ્યવસ્થા સુચારુ રીતે ગોઠવવા સૂચનાઓ આપી। આગામી 14 જૂન 2025ના રોજ યાત્રાધામ અંબાજી ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય સિંદૂર વન કાર્યક્રમ યોજાવાનો છે। આ પ્રસંગે 1008 બહેનો દ્વારા સિંદૂર વન વૃક્ષનું એક સાથે વૃક્ષારોપણ કરવામાં આવશે, જે શૌર્ય, આધ્યાત્મિકતા અને પર્યાવરણ સંરક્ષણના દૃષ્ટિકોણે અનોખું પગલું સાબિત થશે। ભારતીય સેના દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલા ઓપરેશન સિંદૂરના સન્માનમાં ગુજરાત સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે, જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે સિંદૂર વનનું નિર્માણ કરાશે। કાર્યક્રમના સુચારુ આયોજનને લઈને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સંબંધિત અધિકારીઓની બેઠક મળી હતી। બેઠકમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે સિંદૂર વન કાર્યક્રમ એ માત્ર વૃક્ષારોપણ નથી, પણ તે શૌર્ય, સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને પર્યાવરણ પ્રત્યેની સંવેદનાને ઉજાગર કરે છે। તેથી દરેક વ્યવસ્થાઓ સુચારુ રીતે ગોઠવાય તે માટે કલેક્ટર દ્વારા સંબંધિત અધિકારીઓને સૂચન કરાયા હતા। બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, વન સંરક્ષક ચિરાગ અમીન, અધિક જિલ્લા કલેક્ટર સી.પી. પટેલ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પહેલ શૌર્ય, આધ્યાત્મિક અને પર્યાવરણ સંરક્ષણના દૃષ્ટિકોણે મહત્વપૂર્ણ પગલું બની રહેશે। જૂનાગઢ બેસાણ માર્કેટિંગ